કચ્છ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને કોઈ પણ જાતની રોકટોક વગર જે જમીનમાં જગ્યા મળે ત્યાં તેઓ દબાણ કરી લેતા હોય છે અને તેના મસમોટા ભાડા વસૂલી અને એ ભાડું પોતાના ખીચામાં નાખતા હોય છે। આવા અનેક દ્રશ્ય આપણે જોયા હશે અને અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા અનેક વખત અહેવાલ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી। આજ રોજ અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પદ્ધર ગામની મુલાકાત લઈ બીકેટી કંપનીના ગેટ નંબર 4 પાસે આવેલા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે રસ્તાની વચ્ચોવચ્ચ સ્ટોલ બનાવી દેવામાં આવ્યા છે અને આ ભૂમાફિયાઓ દ્વારા જ્યારે દબાણ કરવામાં આવ્યું છે ત્યારે સ્ટોલ ધારકો પાસેથી 15 થી 20,000 રૂપિયા ભાડું ઉઘરાવવામાં આવે છે અને આ ભાડું તેઓ ગ્રામ પંચાયત તેમજ સરકારમાં આપવાને બદલે પોતાના ખીચામાં નાખતા હોય છે તે કેટલી હદે યોગ્ય છે। થોડા સમય પહેલા જ અહીંથી કલેક્ટર તેમજ લાગતા વળગતા તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી આ તમામ દબાણ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ હાલમાં ફરી પાછી પરિસ્થિતિ જેવી હતી તેવી ને તેવી જ છે। આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બની ગયું છે અને સૂત્રોમાંથી એ પણ માહિતી મળી રહી છે કે અહીં ખુલ્લેઆમ દેશી દારૂ પણ વેચાઈ રહ્યો છે। આગળ કોઈ અન્ય સ્ટોલ હોય, ચાની લારી હોય કે અન્ય ચીજ વસ્તુનું વેચાણ થતું હોય, પરંતુ પાછળ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને અહીંથી જતા ટ્રક ડ્રાઈવર્સ દારૂ પીને જતા હોય છે અને બેફામ ટ્રક ચલાવતા હોય છે। તેના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે અને કેટલાક નિર્દોષ લોકોનો ભોગ લેવાતો હોય છે। આ અંગે લાગતા વળગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગેટ નંબર 4 પાસે જેટલા પણ દબાણો કરવામાં આવ્યા છે તે દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે। કચ્છકેર ટીમ અત્યારે પદ્ધર પાસે આવેલી બીકેટી કંપની ત્યાં આવેલી છે। ખાસ કરીને ગેટ નંબર 4ની સામે એટલા બધા દબાણ થયેલા છે, અસંખ્ય દબાણો છે। ત્યાં અસામાજિક તત્વોનો અડ્ડો છે, આ સરકારી જમીનો આવેલી છે, એમાં દબાણ કરી અને ભૂમાફિયાઓ લાખો રૂપિયા ભાડા ઉઘરાવે છે। આ જે રૂપિયા છે એ કાં તો ગ્રામ પંચાયતમાં જવા જોઈએ યા સરકારની તિજોરીમાં જવા જોઈએ, એના બદલે આ માથાભારે શખ્સો અને ભૂમાફિયાના ખીચામાં જાય છે। ટૂંક સમય પહેલાં કલેક્ટરશ્રી દ્વારા અને ગ્રામ પંચાયત દ્વારા અહીંયા જેટલા દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા હતા। પાછા 6-12 મહિનામાં પાછા એટલા જ દબાણ થઈ ગયા અને દબાણો કરીને 10 થી 15,000 20,000 રૂપિયા ભાડા લેવામાં આવે છે। આ કેટલી હદે યોગ્ય છે? લોક માંગણી એ છે કે તાત્કાલિક અસરથી રોડ ઉપરની જેટલા પણ દબાણો થયેલા છે એ તાત્કાલિક અસરથી બીકેટીના ગેટ નંબર 4ની સામે આવેલા ત્યાંથી હટી જવા જોઈએ, કારણ કે સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે દેશી દારૂની કોથળીઓ પણ અહીંયા બેફામ વેચાય છે। આગળ ચાયની લારી હોય કે નાસ્તાની દુકાન હોય, પણ ધંધો હોય છે દારૂનો, જેના કારણે આ ટ્રકોવાળા જેટલા પણ નીકળતા હોય છે એ દારૂ પીને જતા હોય છે, એક્સિડન્ટ થાય ને કેટલાના મૃત્યુ થઈ ગયા છે કે કોને જવાબદારી? એટલે તાત્કાલિક અસરથી બીકેટી કંપનીની સામે ગેટ નંબર 4ની સામે જેટલા પણ દબાણો આવેલા છે તાત્કાલિક અસરથી દૂર થવા જોઈએ, આવી લોક માંગણી છે।